સુરતમાં જેનો ખૌફ હતો, જે નિર્દોષ પર લાકડીઓ વરસાવતો હતો, એ ગોટી ગેંગનો આજે રકાસ થયો છે। જુઓ આ દ્રશ્યો, જે આ શખ્સો કાયદાને ખિસ્સામાં લઈને ફરતા હતા, પણ હવે ચિત્ર બદલાયું છે। સુરત પોલીસ અને હર્ષસંઘવીના ઝીરો ટોલરન્સ અભિગમે આ ગેંગના સાન ઠેકાણે લાવી દીધા છે। જે હાથ લાકડી ઉઠાવતા હતા, એ જ હાથ આજે જનતા સામે માફી માંગવા માટે જોડાયેલા છે। સુરતની જનતાએ રસ્તા પર ઉતરીને પોલીસની આ કામગીરીને વધાવી લીધી છે। ગુજસી ટોક લાગુ કરવાની અને ફાંસી આપવાની માંગ સાથે આખું સુરત ગાજી ઉઠ્યું છે। આવા લુખાઓથી કોઈ બીવાનું નહીં, આવા લુખાઓનું કંઈ ન ચાલે, પોલીસનું જ ચાલે। સ્વાગત થઈ રહ્યું છે સુરત ડીસીબી અને એસઓજીની ટીમનું। આવા લુખાઓ માટે હંમેશા લોકો તૈયાર જ હોય છે અને પોલીસ પણ તૈયાર જ હોય છે। ગુજસી ટોક થશે। લોકો કહી રહ્યા છે કે પાપનો ઘડો ભરાયો, હવે જેલની હવા ખાવાનો વારો આવ્યો। શું આ રીતે ગુનેગારોનું શહેરમાં સરઘસ કાઢવું જોઈએ? તમારા વિચારો કોમેન્ટમાં જરૂર જણાવજો। સુરત પોલીસની આ કામગીરી માટે એક લાઈક તો બને છે।